હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે ધોરણ 10ના ચેપ્ટર 9માં મેથ્સનો પહેલો દાખલો. બરાબર. તો જો આની અંદર શું કીધું છે તો કે એ બી એક થાંભલો આપણે દર્શાવેલો છે અને ત્યાંથી એસી એ શું છે તો કે દોરડો બાંધેલો છે જે 20 મીટરનો છે. તે જમીન સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો આપણે શું કરવાની છે તો કે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો sin 30 બરાબર શું લખાય? સામેની બાજુ ભાગ્યા સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ એ બી અને કર્ણ એસી. sin 30 બરાબર શું લખાય? 1/2 ઇઝ ઇક્વલ ટુ એ બી અપોન 20. એ બી અહીંયા 20 જશે એટલે શું થશે? 20/2 એટલે 10 આવશે. તો થાંભલાની ઊંચાઈ કેટલી હશે તો કે 10 મીટર. હવે આપણે બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં આપણને શું આપેલું છે તો કે બીજા દાખલામાં શું આપેલું છે તો કે બે બાળકો માટે લપસણી છે, એક નાના બાળકો માટે અને એક મોટા બાળકો માટે. બરાબર. તો એના ઉપરથી આપણે શું કરવાનું છે તો કે એ લપસણીની ઊંચાઈ શોધવાની છે. બરાબર. તો કે આ ઊંચાઈ કેટલી હશે એ શોધવાની છે, 83. બરાબર. તો એમાં શું આપ્યું? મોટા બાળકો માટે આપણે PQR આપી દીધું અને નાના બાળકો માટે ABC. જેમાં PQ એ શું છે તો કે ચડવાની સીડી છે જેની 3 મીટર ઊંચાઈ છે અને AB 1.5 મીટર. તો sin 60 આપણે આ નાના બાળકો માટે લઈએ પહેલાં. તો sin 60 બરાબર AB અપોન AC. sin 60 છે ને? હા, sin 60 બરાબર તો અહીંયા આવશે. sin 60 બરાબર PQ અપોન PR. PQ અપોન PR લખીએ એટલે શું લખાય તો કે √3/2 બરાબર 3/PR. PR સૂત્રને કરતાં બનશે એટલે છેદમાં જશે PR અને 2 જશે ઉપર. હવે તો √3માંથી 3 જાય, 3/√3 કરીએ એટલે √3 વધે. તો એ PRની ઊંચાઈ મળી જાય. અને મોટા બાળકો માટે જોઈએ તો ત્રિકોણ ABCમાં નાના બાળકો માટે તો sin 30 બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ. sin 30 બરાબર AB અપોન AC. AB કેટલા છે તો કે એ આપણે 1.5 આપેલા છે અને AC શોધવાના છે. બરાબર. તો AC શોધવા માટે અહીંયા એ છે. બરાબર. અહીંયા બી AC બરાબર 2 × 1.5 એટલે શું આવશે? 3 મીટર. વિદ્યાર્થી મિત્રો, દાખલાઓ એકદમ ઇઝી છે આ ચેપ્ટરના. થોડીક મહેનતની જરૂર છે અને જો ના કરી હોય તો અહીંયા વિડીયો પોસ્ટ કર્યો છે, એન્ડ જોઈ લેવાના. જો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો.